નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ધારીમાં પ્રાંત અધિકારીને અસામાજિક તત્વો સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. માજી ધારાસભ્ય મનસુખભાઈએ જણાવ્યું કે ગતરોજ અસામાજિક તત્વોએ દારૂના નશામાં ચૂર બની બે ખેડૂતો પર હિંચકારો હુમલો કર્યો. શહેરમાં દારૂના અડ્ડાઓ પણ ધમધમી રહ્યા છે. જો આવા અસામાજિક કામોને રોકવામાં નહીં આવે તો જનતા દારૂના અડ્ડાઓ પર રેડ કરશે. બે ખેડૂતો પર અસામાજિક તત્વો દ્વારા જે હુમલો કરવામાં આવ્યો છે તેને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને માટે માજી ધારાસભ્ય, પાલિકા પ્રમુખ, ચેમ્બર ઓફ કોમર્સ, સામાજિક અને રાજકીય આગેવાનો સહિત હજારો લોકો આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા હતા. અસામાજિક તત્વો જે બેફામ બન્યા છે તેમને નાથવા માટે પોલીસ તાત્કાલિક પગલાં લે અને દાખલારૂપ સજા કરે, દારૂના અડ્ડા બંધ કરાવે તેવી વ્યાજબી માંગ સાથે આ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. માગણી એટલી છે કે ધારાસભ્ય આમાં પૂરો રસ લઈને તો દારૂ બંધ થઈ જાય અને આને પાસાની સજા થવી જોઈએ. અને જો આને સજા નહીં થાય ને તો આવા બુટલેગરો, આવા દારૂડિયા ઘણાય નીકળશે બારા અને લોકોને ધારીમાં જો અમારા પરામાં હેરાન કર્યા હોય. મારે આમાં એક જે બોલું આવ્યો છે, બોલું કોમેન્ટ આવી છે. કોમેન્ટમાં એવું કે વેકરિયાપરાના ખેડૂતો માથે કે જો આવી રીતે થતું હોય તો અમારા ગામડાના ખેડૂતોની શું દશા થાય. વેકરિયાપરા તો કે મિની ગાંધીનગર ગણાતું હોય અને એમાં જો આવી સજા આવી રીતે થતા હોય, લોકોને હેરાન કરતા હોય, મારતા હોય તો અમારા ગામડાવાળા ખેડૂતોને શું કરવાનું? એટલે આમાં ધારાસભ્ય અને તંત્ર બધાય જો એક થઈ અને હિંમત કરે, મહેનત કરે ને તો બધું બંધ થઈ જાય. અત્યારે પ્રેમપરાની અંદર જે ગાડીઓ પડી હોય, ગાડી ઉપર જુદી જુદી બ્રાન્ડની ઓલી બોટલો પડી હોય અને ત્યાં દારૂડિયા દારૂ પીવે, ત્યાં પાણીના ઓલા કેરબા પડ્યા હોય એટલે એ પાણી નાથી પીવે, દારૂ નાથી પીવે. પેલું શું કહેવાય, દારૂ વાળે ખાઈ શું કહેવાય, બાઇટિંગ, એ બાઇટિંગ એનાથી એને મળી રહે. એટલે આટલું છેલ્લા 4 વર્ષથી ધારીની અંદર ખૂબ વધી ગયું છે. પેલા નહોતું, અમારા પરામાં નહોતું, અમારા પરામાં કોઈ હિંમત નહોતા કરતા, તો અમારા પરામાં શું કરવાને આ થાય છે. એટલે અમારી ફક્ત એટલી માંગણી છે કે આને પાસાની સજા થવી જોઈએ. ભાઈ, જિલ્લા પંચાયતમાં તમે તમને આ રીતે ઓળખો કેમ આવતા નહોતા? ચા પાણી પીવા ઉપર બોલાવે. હવે આગળ આવી ચા પાણી જેવીભાઈ ની કઈ હારી હારી બધું નીચે મુકેશભાઈ આવવા દો સાહેબ ને. હા એટલે નલિનભાઈ આવેદન પત્ર માનનીય પ્રાંત અધિકારી શ્રી, પ્રાંત કચેરી ધારી, તાલુકો ધારી, જિલ્લો અમરેલી. જય ભારત 7 સવિનય અમે નીચે સહી કરનારો તરફથી આપને આવેદન પત્ર આપી અને જણાવીએ છીએ કે ગઈકાલ તારીખ 11/6/2026 ને ગુરુવાર રોજ સાંજના આશરે 5 કલાકના અરસામાં વેકરિયાપરા ધારીના રહીશ ખેડૂત નનુભાઈ સમજુભાઈ ભુવા ઉંમર વર્ષ 70 તેમજ અરવિંદભાઈ સમજુભાઈ ભુવા ઉંમર વર્ષ 60 બંને ભાઈઓ પોતાની જમીનમાં ખેતી કામ કરતા હતા અને તે સમયે અચાનક આશરે 6 અસામાજિક તત્વો નશો કરેલી હાલતમાં બંને ખેડૂતો ઉપર જીવલેણ ખૂની હુમલો અને ગંભીર રીતે ઘાયલ કરેલ હોય અને બંને ખેડૂતો હાલમાં સિવિલ હોસ્પિટલ અમરેલી મુકામે સારવાર હેઠળ છે. ખેડૂત શ્રી નનુભાઈ સમજુભાઈ ભુવા અને અરવિંદભાઈ સમજુભાઈ ઉપર જીવલેણ ખૂની હુમલો કરનાર અસામાજિક તત્વો એટલા ખતરનાક બનેલા છે કે સામાન્ય લોકો પાસે ગેરકાયદેસર ખંડણી માગવી, હેરાન પરેશાન કરવા અને જીવલેણ ખૂની હુમલો કરવાની ટેવવાળા માથા ભારે જનૂની માણસો છે. અગાઉ મહેરબાન મામલતદાર શ્રી ધારી ઉપર અસામાજિક તત્વોએ હુમલો કરેલ છે. ધારી ગામે છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વોનો ખૂબ જ ત્રાસ વધતો જાય છે અને કેફી પદાર્થોનો ઉપદ્રવ તથા ઉપયોગ કરીને લુખ્ખા તત્વો સામાન્ય પ્રજાજનોને હેરાન પરેશાન કરી અને શારીરિક અને માનસિક દુઃખ ત્રાસ આપી રહ્યા છે. હવે હદ તો ત્યાં થાય છે કે બેન દીકરીઓની જાહેરમાં છેડતી કરવી, બેન દીકરીઓના જાહેર રોડ ઉપર મોબાઈલ ફોટા પાડી શૂટિંગ ઉતારી અને બેન દીકરીઓને બ્લેકમેલ કરવાનું અધતમ કૃત્યો અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવી રહ્યું છે. ત્યારે આવા બેફામ બનેલા ગુંડાગીરી કરતા તત્વોને તાકેદી પકડી તેમની શાન ઠેકાણે લાવવી ખૂબ જ જરૂરી અને આવશ્યક છે. અસામાજિક તત્વો જનૂની સ્વભાવના હોય છે, જેથી તેમના વિરુદ્ધ કોઈ ફરિયાદ કરે તો તેમને અને તેમના પરિવારોને ત્યારબાદ તે સુખ શાંતિથી રહેવા દેતા નથી અને સામાન્ય માણસોને શારીરિક અને માનસિક દુઃખ ત્રાસ આપી રહ્યા છે. ત્યારે ધારી ગામે કાયમી શાંતિ સ્થપાય તે માટે યોગ્ય તે ન્યાય ઘટિત કાર્યવાહી કરવા અમારી આપ સાહેબને લેખિત આવેદન પત્ર દ્વારા વિનંતી છે. અસામાજિક લુખ્ખા તત્વો સામે તાકેદી
સખ્તાઈથી કાર્યવાહી કરવામાં ન આવે તો આમ જનતાના હર કોઈ સામાન્ય નિર્દોષ નાગરિક ઉપર ગમે ત્યારે જીવલેણ હુમલો કરી અને તેમને હતા ન હતા કરે તેમ હોય, જેથી ન્યાયના હિતમાં આ ખૂંખાર બનેલા અસામાજિક લુખા તત્વોને તાકીદે પકડી અને જેલ હવાલે કરી દાખલારૂપ સજા કરવામાં આવે તેવી અમારી આપ સાહેબને નમ્ર વિનંતી છે. સાંજે 5 વાગે જે ખેડૂતો નનુભાઈ અને એના ભાઈ અરવિંદભાઈ બંને એના ખેતરમાં ખેતી કામ કરતા હતા ત્યારે અસામાજિક તત્વો દારૂ પી અને આ બંને ખેડૂતોને ખૂબ જ માર્યા છે અને આ ઊંડા તત્વોને તાત્કાલિક જેલ હવાલે કરી અને કાયદેસરના પગલાં લેવા માટે અમે આજે આવેદનપત્ર મામલતદાર ઓફિસે માનનીય માજી ધારાસભ્યો નલિનભાઈ, માનનીય મનસુખભાઈ, માનનીય અમારા જિલ્લા પંચાયતના સભ્ય ખોડા કાકા બધા સાથે મળીને વેકરિયાપરાના તમામ આગેવાનો અને તમામ ગામના જનોને જે દેશી દારૂના અડા જે ધારીમાં છે એનું અને ખેડૂતોને જે ખોટી રીતે માર માર્યો છે આ બંનેનું અસામાજિક તત્વો ઉપર તાત્કાલિક પગલાં લઈ અને જેલ હવાલે કરવા માટેની આજે આવેદનપત્ર આપેલ છે. સાહેબ, ધારી સિવાય આખી વિધાનસભામાં દારૂની રેલમ ચલમ છે. આખી વિધાનસભામાં પગલાં લેવાશે. આખા અત્યારે જે ડીએસપીને કીધેલું છે કાલે સાંજે બનાવ બન્યો ત્યારથી કે તાત્કાલિક પગલાં લઈને આ બંધ થવું જોઈએ, એના માટે આજે ડીએસપી સાહેબને કાલ રાત્રે જ કીધેલું. કયા પ્રકારના પગલાં લેવાશે? શું માંગ? દારૂના અડા બંધ કરવા જોઈએ. અમારું ગામ વેકરિયાપરામાં જ રહી છે. નામ બોલો. મારું નામ થેજીબેન છે અને મારો ભાણિયો અહીંયા રહે છે. એ ગાડીઓ આખે છે મારા ભાણિયો ઘરનો તો એ રોડે બરકાય હોય અને ઓલા છોકરાએ કરણીએ મારવા હતું. પેલા કે હવે વયો જાય કરણીયો કોણ છે? કરણીયો નહીં ઓલો કેવો સાગરિયો એટલે કે વયો જા વયો ગયો અને પાછળ નાનો ભાઈ દુકાન નથી બરકાય કઈ ખીસા ધારે આવી ગયા તો છોડીને બે ખીસા ધારે ગયો એને કઈ બાજવું જ નતું તો ન્યા જો તો પરવાની ઝાપટું મારી દીધું બેસ્યા તો છોકરી રાડે રાડને બોખા પડી જાય એટલી વાર બોલા વાડી વાળા છોકરાએ ધક્કો મારીને આને જવા છે એ વહી આવ્યો ત્યારે એ કે મારી જ નાખવો છે મારી જ નાખવો 7-8 દિવસ ધંધે નો જવા દીધા મારી છોડીએ ધંધે જતી એને ધંધો બંધ કર્યો 7-8 દિવસ સુધી કઈ રોટલા ન ખાધા એટલે કબી બી ન જ રહેવું મારા છોકરા એટલે એવું હું કામે કરતા એ કયો એવું હું કામે કરતો હોય ભાઈ? ઈ તો દારૂ પીને અને મારા છોકરા દારૂ મળે છે તમારા ગામમાં? હે? દારૂ મળે છે? મલકનો આયના વેચે છે. ક્યાં ક્યાં વેચે છે? આશીર્વાદ મંદિર પાસે વેચે 24 કલાક વેચે. અધિકારી છે નગરપાલિકા ધારીની હદમાં જે દારૂનું વેચાણ કાયમી ધોરણે બંધ કરાવવા બાબત જય ભારત સાથ વિનંતી અમે નીચે સહી કરનાર નગરપાલિકા કચેરી ધારીના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ તરફથી હાલના આવેદન પત્રનું આપનું ધ્યાન દોરી વિનંતી કરીએ છીએ કે ધારી શહેર અને ધારી શહેરના આજુબાજુના પરા વિસ્તારો દેશી તેમજ વિદેશી દારૂનું ખુલ્લેઆમ બુટલેગરો દ્વારા વેચાણ થઈ રહ્યું છે અને જાહેરમાં દેશી તેમજ વિદેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ કરવામાં આવતું જેથી આમ સામાન્ય પ્રજાના ઉપર ખૂબ ખરાબ અસર થઈ રહી છે. અસામાજિક તત્વો દારૂ પી અને જાહેરમાં દંગલ કરી અને સામાન્ય લોકો સાથે મારકૂટ કરી લૂંટફાટ કરવી દિન પ્રતિદિન સામાન્ય બનતું જાય છે. અસામાજિક તત્વો એટલા ક્રૂર બનેલ છે કે તેમની સામે સામાન્ય કોઈ માણસ ફરિયાદ કરવાની પણ હિંમત કરતો નથી. ગઈકાલ તારીખ 11/6 આવેદનપત્રમાં જણાવેલી બાબતો અન્વયે સરકારશ્રીના નિયમ જે ગેરકાયદેસર અથવા નિયમ વિરુદ્ધ કાર્યવાહી કરનારા તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે એની ખાતરી આપું છું. આભાર સાહેબ, આભાર. આભાર પણ અમને સહકાર્ય આપતા રહ્યો થોડું.